with so many emotions. જે તમે ખુશ હો તો ખુશ થઈને પણ આપણે બોલી જાય એની આને કઈ ખોટું થાય ને ગુસ્સો આવે તો એની માને અને ક્યાંક કોઈ છોકરીને જોતા ને બૈરી પાછા એની માને so one word and so many different connotations એટલે તમારે વધારે કે બોલવા કરતા આટલા બે શબ્દોમાં બધું આવી જાય એવો આ શબ્દ છે એની માને અને well I don't know એટલા બધા વર્ષથી એનો યુઝ થાય છે એટલે હવે people don't have a taboo આવું કેવી રીતે બોલાય કે આ ગાળ છે કે વાર્તામાં બોલાતું પણ નથી it's said very innocently અને આજકાલ તો મારા નાટકમાં જેટલા મા બાપ આવે ને નાના છોકરાને લઈને આવે 3 વર્ષના ચાલ બોલીને બતાય અંકલને બોલ બોલ પછી ના બોલે એટલે ચૂંટો બસ બોલને ઘરે તો બોલ્યા એની માને